રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને સ્પર્શ્યો છે। અમદાવાદ, ગાંધીનગર અને ડીસામાં 42.2 ડિગ્રી સાથે લોકો ગરમીથી ત્રસ્ત થયા હતા, તો રાજકોટમાં સૌથી વધુ 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। સુરેન્દ્રનગરમાં પણ 43.3 ડિગ્રી તાપમાન રહ્યું હતું, જ્યારે કેશોદમાં 42.4 ડિગ્રીને તાપમાનનો પારો આંબ્યો હતો। રાજ્યના હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં, તેમજ 24મી એપ્રિલ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણ ગરમ તથા ભેજવાળું રહેશે। દેશની વાત કરીએ તો હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 4 દિવસ સુધી પૂર્વી મધ્યપ્રદેશ, પશ્ચિમ અને પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશાના વિવિધ વિસ્તારોમાં તીવ્ર ગરમી રહેવાની સંભાવના છે। આ સાથે આજે આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની શક્યતા છે। આગામી 7 દિવસ સુધી કર્ણાટક, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા, કેરળ, માહે, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં કેટલાક સ્થળોએ મધ્યમ વરસાદ પડી શકે છે।